નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે ન્યુક્લિયર વિશેની વાત કરેલી હતી મિત્રો. જનીન ના આણ્વીય આધારો એટલે શું અને એ જનીન વિદ્યાના આણ્વીય આધારો જેને આપણે ગણીએ છીએ કે ભાઈ કયા જૈવિક અણુને જનીન કહી શકાય, એના માટેના જે સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ હતા કે ભાઈ એ રિકેપ્લિકેબલ હોવા જોઈએ, એટલે કે રેપ્લિકેટ થવા જોઈએ, પછી મીન્સ કે સ્વયંજનન પામી શકવા જોઈએ, એ જે છે એ રાસાયણિક અને ભૌતિક તથા વિકૃતિની દ્રષ્ટિએ સ્થાયી હોવા જોઈએ, તેઓ જે છે એ મેન્ડેલના નિયમને અનુસરી શકવા જોઈએ. તો આ જે છે એના વિશેની ગઈકાલે આપણે ચર્ચાઓ કરેલી. આજે જે ચર્ચા કરવાના છે મિત્રો એ છે, જોઈએ કે ભાઈ સર ન્યુક્લિક એસિડ કોને કહેવાય અને ન્યુક્લિક એસિડ એવું નામ કોણે આપ્યું. તો મેં તમને કાલે વાત કરી હતી મિત્રો કે ભાઈ ન્યુક્લિયર ફ્રેડરિક મિશરે મિત્રો જે શબ્દ વાપરેલો હતો એ હતો ન્યુક્લિયર શબ્દ. અને એ ન્યુક્લિયર શબ્દને પાછળથી ન્યુક્લિક એસિડ એવા શબ્દનો ઉદ્ગાર કોણે કર્યો કે અલ્ટમેન નામના વૈજ્ઞાનિકે. એ ન્યુક્લિયરને ન્યુક્લિક એસિડ એવો શબ્દ પ્રયોગ કરેલો હતો. અને આ ન્યુક્લિક એસિડ જે છે એમાંના મુખ્યતઃ બે ન્યુક્લિક એસિડ છે, ડીએનએ અને આરએનએ. મિત્રો જાણીએ છીએ ડીએનએ જે છે એ આ ડીએનએ જો કોઈ આદિકોષ કેન્દ્રી સજીવ હોય તો એના કોષ રસની અંદર પડેલા હોય, પરંતુ સુકોષ કેન્દ્રી કોષ હોય મિત્રો તો એના કોષ કેન્દ્ર રસમાં પડેલા હોય છે. અને ડીએનએ ઇટ મીન્સ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ જે છે મિત્રો એ ખાલી રિબોન્યુક્લિક એસિડ છે. બંનેના બંધારણમાં તફાવત છે. એના વિશેની આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો આજનો આપણો ટોપિક છે એ છે ન્યુક્લિક એસિડ્સ એન્ડ ન્યુક્લિયોટાઇડ. જો today our topic is nucleic acid and nucleotide. તો ન્યુક્લિક એસિડ કોને કહેવાય અને ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? તો મિત્રો ન્યુક્લિક એસિડ અથવા તો ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં શું રહેલું હોય? તો પહેલા આપણે ન્યુક્લિયોટાઇડનું બંધારણ સમજીએ મિત્રો. તો ન્યુક્લિયોટાઇડના બંધારણની અંદર ત્રણ વસ્તુ આવેલી હોય: પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ સુગર મોલેક્યુલ, પછી આવેલું હોય નાઇટ્રોજન બેઝ, અને થર્ડ થિંગ હોય છે ફોસ્ફોરિક એસિડ. પેન્ટોઝ સુગર, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફોરિક એસિડ. હવે આ ન્યુક્લિયોટાઇડ જે છે મિત્રો એ ન્યુક્લિયોટાઇડના બંધારણને આપણે સમજીએ. ન્યુક્લિયોટાઇડના બંધારણને આપણે સમજીએ. એના બંધારણમાં પેન્ટોઝ શર્કરા કઈ હોય? પેન્ટોઝ સુગર ઇટ મીન્સ તો કે 5 molecular carbon contains 5 કાર્બનના અણુ ધરાવતા હોય મિત્રો એવી શર્કરા એ પેન્ટોઝ શર્કરા છે. એમાં પણ બે પ્રકારની પેન્ટોઝ શર્કરા છે, રિબોઝ અને ડીઓક્સી રિબોઝ શર્કરા. મિત્રો રિબોઝ જે છે 5 કાર્બન ધરાવતી
શર્કરાનો અણુ છે જુઓ તો ચાલો પેન્ટોસ સુગર જોઈએ આ ત્રણેય વસ્તુઓને આપણે એક એક કરીને જોતા છીએ પહેલું છે પેન્ટોસ સુગર મિત્રો એની અંદર મેં વાત કરી હતી કે ભાઈ ડીએનએ જે છે એ ડીએનએ પેન્ટોસ શર્કરા તરીકે ડીઓક્સીરિબોઝ શર્કરા ધરાવતું હોય આપણે આ વાત જે છે 11મા ધોરણના 9મા ચેપ્ટરની અંદર જૈવિક અણુઓમાં વાત કરેલી હતી જોઈ લઈએ ચલો તો પેન્ટોસ શર્કરા બે પ્રકારની પેન્ટોસ શર્કરા હોય પેલી છે રિબોઝ અને બીજી છે ડીઓક્સીરિબોઝ રિબોઝ શર્કરા 5 કાર્બન કન્ટેનિંગ અને સેકન્ડ વન છે ડીઓક્સીરિબોઝ તો રિબોઝ શર્કરા જે છે મિત્રો એ રિબોઝ શર્કરાનું મોલેક્યુલર સ્ટ્રક્ચર કેવું હોય તો કે આવું હોય જેની અંદર તમને સમજાય તો અહીંયા આ જે છે ઓકે કાર્બન જ આપણે દોરીએ છે તમને જ ક્લિયર થાય અહીંયા ધ્યાન આપજો જો મિત્રો આ ઓક્સિજન અણુ હોય એની સાથે આ એક કાર્બન અહીંયા બીજો આવું બંધારણ હોય મિત્રો તમને દેખાતું હોય તો અહીંયા આ કાર્બન અહીંથી નંબરિંગ ની શરૂઆત થાય પહેલા નંબરનો કાર્બન બીજા નંબરનો કાર્બન ત્રીજા નંબરનો કાર્બન આ ચોથા નંબરનો કાર્બન અને પાંચમા નંબરનો કાર્બન આ ચોથાની સાથે અહીંયા જોડાયેલો હશે અને એ હશે CH2OH પ્લસ અહીંયા એક વધારાનો છે અહીંના કાર્બન સાથે મિત્રો અહીંયા પણ એવું જ હશે HOH તો મિત્રો તમને દેખાતું તો પ્રથમ કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન અને આ જે છે એ પાંચમા નંબરનો કાર્બન તો આ પાંચ કાર્બન ધરાવતી રિબોઝ શર્કરા છે મિત્રો અને આ રીતના રહેલી હોય હવે ડીઓક્સીરિબોઝ જે છે એ ડીઓક્સીરિબોઝ શર્કરાનું સ્ટ્રક્ચર રિબોઝ કરતા સહેજ જુદું હોય સહેજ અમથું જુદું એટલે શું તો આવું જુઓ અહીંયા તો બધું જેમ છે એમ જે છે તે હશે પણ અહીંયા આ H તો અહીંયા H હશે તો બધું જ સરખું માત્ર ફરક એવો છે બીજા નંબરના કાર્બન પર અહીંયા બીજા નંબરના કાર્બન પર OH સમૂહ છે એની જગ્યાએ અહીંયા ડીઓક્સીરિબોઝ ઓક્સિજનના અણુને ડી એટલે દૂર કરવું રિમૂવ કરવું તો ઓક્સિજનનો અણુ દૂર થશે કેટલા નંબરના તો કે બીજા નંબરના કાર્બનના અણુ સાથે જે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો છે એની જગ્યાએ હાઇડ્રોજન સમૂહ આવેલો છે માટે આ જે છે આના રચનાત્મક તફાવત આ બંનેમાં રિબોઝ અને ડીઓક્સીરિબોઝમાં રચનામાં ક્યાં તફાવત છે તો કે રચનામાં આ બે જગ્યાએ તફાવત છે માત્ર નાનકડો તફાવત છે બીજા નંબરના કાર્બન પર જે હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે રિબોઝ શર્કરામાં ત્યારે ડીઓક્સીરિબોઝ શર્કરામાં બીજા નંબરના કાર્બન સાથે એક પણ હાઇડ્રોક્સિલ સમૂહ હોતા નથી કારણ કે ઓક્સિજનનો અભાવ હોય છે એક જગ્યાએ ઓક્સિજન નીકળી ગયો છે સમજાય છે મિત્રો મારે તો બંનેનું જો આપણે મોલેક્યુલર સ્ટ્રક્ચર જોઈએ અણુસૂત્ર જોઈએ બંનેનું તો રિબોઝ શર્કરા જે છે એનું અણુસૂત્ર શું થાય તો કે C5 પછી H જો કેટલા થયા 1 2 3 4 5 6 7 8 9 ને 10
તત્વ જોઈશું તો એમાં C5 છે H જે છે એની સંખ્યા બી કેટલી 1 2 3 4 5 6 7 8 9 10 એ બી 10 છે પરંતુ O જે છે 5 ની જગ્યાએ શું હશે મિત્રો 4 કારણ કે અહીંયાથી એક ઓક્સિજન દૂર થઈ ગયો છે સમજાય છે મારી વાત જુઓ 1 2 3 4 છે સાહેબ તો C5H10O4 થઈ જશે ડીઓક્સીરીબોઝમાં જ્યારે રિબોઝની અંદર C5H10O5 હશે તો આ વાત તમને સમજાય પેન્ટોસ શર્કરા જે છે એ પેન્ટોસ સુગરની અંદર બે મોલેક્યુલ્સ આપણે જોયા રિબોઝ એન્ડ ડીઓક્સીરીબોઝ મિત્રો રિબોઝ શર્કરા જે છે એ રિબોઝ શર્કરા RNA ના બંધારણમાં હશે રિબોઝ શર્કરા RNA ના બંધારણમાં વપરાય છે જ્યારે ડીઓક્સીરીબોઝ શર્કરા જે છે એ DNA ના બંધારણમાં વપરાય છે તો RNA શા માટે કહીએ છીએ રિબોન્યુક્લિક એસિડ તો કેમાં રિબોઝ શર્કરા જોવા મળે છે જ્યારે DNA ને DNA શા માટે કહીએ છીએ તો કે એની અંદર ડીઓક્સીરીબોઝ શર્કરા વપરાય છે માટે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ ઓકે ફ્રેન્ડ્સ તો પેન્ટોસ શર્કરાની આપણે વાત કરી અત્યારે બીજો ભાગ પેલું પેન્ટોસ સુગરની વાર્તા પૂરી બીજો ભાગ શું થયો તો કે એ છે નાઇટ્રોજન બેઝ N2 બેઝ શું છે આ N2 બેઝ તો કે નાઇટ્રોજન બેઝ તરીકે બે પ્રકાર એમાંથી બે પ્રકાર જોવા મળે છે એક છે પ્યુરિન બેઝ અને બીજું છે pyrimidine બેઝ મિત્રો પ્યુરિન અને pyrimidine એમાં પ્યુરિન બેઝ તરીકે કોણ આવેલું હોય તો કે પ્યુરિન બેઝ તરીકે અહીંયા પ્યુરિન બેઝ તરીકે તો કે ગુઆનિન અને એડેનિન આવેલા જ્યારે pyrimidine બેઝ તરીકે કોણ આવેલું હોય મિત્રો તો કે pyrimidine બેઝ તરીકે સાઇટોસિન થાઇમિન અને છેલ્લું યુરેસિલ આવેલા હોય મિત્રો પ્યુરિન બેઝમાં ગ્વાનિન અને એડેનિન આવેલા હોય છે જ્યારે pyrimidine બેઝ ની અંદર સાઇટોસિન થાઇમિન અને યુરેસિલ આવેલા છે એ તમને પ્રશ્ન થતો હશે સર આ બંનેમાં પ્યુરિન અને pyrimidine માં તફાવત શું છે શા માટે બંને અલગ અલગ છે જોઈએ મિત્રો ચલો તો પ્યુરિન અને pyrimidine ને તફાવતના ભાગરૂપે આપણે જોઈએ ચલો જો એને તફાવતની જેમ જોશો ને મિત્રો તો તમને સરળતાથી પ્યુરિન અને pyrimidine બેઝ વિશે આરામથી સમજાઈ જશે ચાલો અહીંયા ધ્યાન આપીએ તો આને ગુજરાતીમાં લખીએ પ્યુરિન અને સામે pyrimidine હવે જોઈએ મિત્રો આની અંદર મૂળભૂત તફાવતો કયા કયા છે તો એ તફાવતના ભાગરૂપે જોઈએ તો તફાવત નંબર પહેલો મિત્રો પ્યુરિન તમને એમ થશે સર આ અંગ્રેજીમાં લખ્યું તમને વચાતું હતું કઈ વાંધો નતો ગુજરાતી શા માટે ગુજરાતી એટલા માટે લખ્યું મિત્રો પ્યુરિન જે છે મિત્રો એ પ્યુરિનમાં અક્ષરોની સંખ્યા ગણો તો કેટલી થાય 1 2 3 4
કેટલા થયા મિત્રો અક્ષરો 1 2 3 4 તો આ પ્યુરિન જે છે ને એ દ્વિચક્રીય છે તમને એમ થશે સર અહીંયા આને નામે શું કનેક્શન છે મિત્રો ચાર અક્ષરો પ્યુરિન ના ચાર અક્ષરો દ્વિચક્રીયના 1 2 3 4 1 2 3 4 તો પ્યુરિન તો દ્વિચક્રીય હવે પિરિમિડિન હોય મિત્રો તો એ પિરિમિડિન કેવા તો 1 2 3 4 પાંચ અક્ષરો છે તો આ રીતે યાદ રાખવાનું મિત્રો એક ચક્રીય પિરિમિડિન પાંચ અક્ષર 1 2 3 4 5 તો એક ચક્રીયમાં કેટલા અક્ષર 1 2 3 4 ને 5 મિત્રો જિંદગીમાં નહીં ભૂલાય તો આ જે છે એ પિરિમિડિન એક ચક્રીય પ્યુરિન દ્વિચક્રીય અને કોઈ એકની ખબર પડી જાય કે પિરિમિડિન છે 5 તો એક ચક્રીય પણ 5 એટલે પિરિમિડિન એક ચક્રીય હોય એટલે ખબર પડી જાય પ્યુરિન હંમેશા કેવા હશે દ્વિચક્રીય હશે બીજી વાત બીજો તફાવત તો કે બીજો તફાવત એવો છે નાઇટ્રોજન અણુઓની સંખ્યા N2 મોલેક્યુલ્સ બરાબર એટલે કે N2 ના અણુઓ નાઇટ્રોજન અણુઓ 4 ધરાવતા હોય પ્યુરિન બેઝ કેટલા ધરાવતા હોય 4 જ્યારે આ પિરિમિડિન જે છે એ નાઇટ્રોજન ના અણુ કેટલા ધરાવે 2 પ્યુરિન ની અંદર નાઇટ્રોજન ના 4 અણુ હોય છે જ્યારે પિરિમિડિન માં નાઇટ્રોજન ના કુલ 2 અણુઓ હોય છે મિત્રો બીજી વાત પ્યુરિન ની અંદર નાઇટ્રોજન ના અણુ જે છે એ નાઇટ્રોજન અણુ કયા કયા સ્થાને હોય તો કે પહેલા ફર્સ્ટ થર્ડ સેવન્થ એન્ડ નાઇન્થ આ પોઝિશન ઉપર નાઇટ્રોજન ના અણુ આવેલા હોય પ્યુરિન ની અંદર નાઇટ્રોજન ના અણુ પહેલા ત્રીજા સાતમા અને નવમા સ્થાને આવેલા હોય છે મિત્રો જ્યારે તમે અહીંયા જુઓ તો આની અંદર નાઇટ્રોજન ના અણુ માત્ર ફર્સ્ટ એન્ડ થર્ડ આની અંદર નાઇટ્રોજન ના અણુ ફર્સ્ટ એન્ડ થર્ડ પોઝિશન માં આવેલા હોય છે એ સ્થાનો ઉપર આવેલા હોય છે જ્યારે પ્યુરિન ની અંદર નાઇટ્રોજન ના 4 અણુઓ છે એ પહેલા ત્રીજા સાતમા અને નવમા સ્થાન ઉપર આવેલા હોય છે પછીની વાત અહીંયા આ જે છે એ કેની સાથે જોડાયેલા હોય નાઇટ્રોજન બેઝ એમ છૂટા હોય તો કે છૂટા ન હોય એ મીન્સ ડીએનએ ની રચનાની વાત કરું છું બરાબર મિત્રો ડીએનએ ની અંદર નાઇટ્રોજન બેઝ એમ એકલા આટલા લટકતા ન હોય તો કે એ નાઇટ્રોજન બેઝ જે છે આ પ્યુરિન ના અણુ એ પેન્ટોઝ શર્કરા સાથે જોડાયેલા હોય અને એમાં એ પેન્ટોઝ શર્કરા સાથે પોતાનો કયો કાર્બન તો કે જોઈએ અહીંયા કો પેન્ટોઝ શર્કરાનો પહેલો કાર્બન પેન્ટોઝ શર્કરાનો પ્રથમ કાર્બન અને એની સાથે કેવો કોઈ રીતના જોડાયેલા હોય પેન્ટોઝ શર્કરાનો પ્રથમ કાર્બન એ હવે પ્યુરિન ના 9મા કાર્બન સાથે જોડાયેલું હોય જ્યારે પિરિમિડિન માં કેવું હશે મિત્રો તો કે પિરિમિડિન ની અંદર પેન્ટોઝ શર્કરાનો પ્રથમ કાર્બન તથા પિરિમિડિન નો પ્રથમ કાર્બન કયા બંધ વડે જોડાયેલા છે તો બેમાં બંધ પાકા છે ગ્લાયકોસિડિક બંધ વડે
પિરિમિડિનમાં પેન્ટોસ શર્કરાનો પ્રથમ કાર્બન અને પિરિમિડિનનો પ્રથમ કાર્બન એ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ વડે જોડાયેલા હોય મિત્રો, જ્યારે અહીંયા પેન્ટોસ શર્કરાનો પ્રથમ કાર્બન પ્યુરિનના 9મા કાર્બન સાથે એ પણ ગ્લાયકોસિડિક બંધ વડે જોડાયેલા હોય. બંધ એક જ હશે પણ કાર્બનને નંબર બદલાયેલા છે. જો તો મિત્રો આ રીતે આ તફાવતના રીતે તમે લખી લેજો. આ જે છે આને તફાવતના ભાગ રૂપે લખી લેજો. ઓકે, તો પ્યુરિન અને પિરિમિડિન વચ્ચેનો શું તફાવત છે. બીજું આના એક્ઝામ્પલ જે છે હવે તમે જાણો છો પ્યુરિનમાં કયા, એ પણ એક લખીએ પહેલા. તો પ્યુરિન છે તો ગુઆનિન અને એડેનિન. પિરિમિડિન છે મિત્રો તો જાણો છો તમે ગુઆનિન તો સામે સાઇટોસિન અને થાઇમિન તથા યુરેસિલ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે છે આના વિશેની આપણે ચર્ચા કરી. આને નોટ ડાઉન કરી લેજો, પ્યુરિન અને પિરિમિડિન વચ્ચેનો તફાવત. ફરીથી પ્યુરિન જે છે એ દ્વિચક્રીય હોય છે, જ્યારે પિરિમિડિન એક ચક્રીય હોય. પ્યુરિનની અંદર નાઇટ્રોજનના 4 અણુ રહેલા હોય છે, જે પહેલા, ત્રીજા, સાતમા અને નવમા સ્થાન ઉપર આવેલા હોય, જ્યારે પિરિમિડિનમાં માત્ર 2 જ નાઇટ્રોજન અણુ હોય, જે પહેલા અને ત્રીજા સ્થાન ઉપર આવેલા હોય. પ્યુરિનની અંદર પેન્ટોસ શર્કરાનો પ્રથમ કાર્બનનો અણુ એ પ્યુરિનના 9મા કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય છે મિત્રો, જ્યારે અહીંયા પેન્ટોસ શર્કરાનો પ્રથમ કાર્બન એ પિરિમિડિનના પ્રથમ કાર્બન સાથે જોડાઈ જાય છે, ગ્લાયકોસિડિક બંધ ફોર્મ છે. પછી પ્યુરિનના એક્ઝામ્પલ ગુઆનિન અને એડેનિન, જ્યારે પિરિમિડિનના એક્ઝામ્પલ છે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. પરંતુ મિત્રો ડીએનએ હશે તો એમાં થાઇમિન હશે, યુરેસિલનો અભાવ હશે, તથા આરએનએ હશે તો એમાં યુરેસિલ હશે, થાઇમિનનો અભાવ હશે. એના વિશે હમણાં જોઈશું આપણે. ચલો ઓકે, તો હવે નાઇટ્રોજન બેઝ પૂરું થયું. પહેલા આપણે જોઈ ગયા પેન્ટોસ શર્કરા, બીજું જોયું નાઇટ્રોજન બેઝ, હવે ત્રીજું જોવું છે ફોસ્ફોરિક એસિડ. ચલો એ જોઈએ. તો મિત્રો ન્યુક્લિયોટાઇડમાં જે જોવા મળતા 3 ઘટકો કયા કયા? પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને હવે જોવા જઈ રહ્યા છીએ ત્રીજો ઘટક એટલે કે ફોસ્ફોરિક એસિડ. ચલો પછી ન્યુક્લિયોટાઇડ આખું સાથે જોઈશું આ એક સાથે. ત્રીજું શું? તો કે ફોસ્ફોરિક એસિડ. શું છે ફોસ્ફોરિક એસિડમાં? તો કે ફોસ્ફોરિક એસિડની અંદર આવી રચના હોય, ફોસ્ફેટ સમૂહ, અહીંયા ડબલ બોન્ડ ધરાવીને ઓક્સિજન સાથે જોડાયેલો, હાઇડ્રોક્સિલ સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ. તો મિત્રો આ ફોસ્ફોરિક એસિડ જે છે એ ફોસ્ફોરિક એસિડ એ પણ પેન્ટોસ શર્કરા સાથે જોડાયેલ હશે. એ પેન્ટોસ શર્કરાના 5મા કાર્બન સાથે જોડાયેલ હશે. બરાબર, 5મા કે 5th કાર્બન સાથે. ફોસ્ફોરિક એસિડ એ પેન્ટોસ શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે જોડાયેલ હોય છે. ઓકે, અને એ પણ કેવી રીતના જોડાયેલ હશે? તો અહીંયા બંધનું નામ લખી દઉં. ચલો મિત્રો, સાથે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે. ચલો એ ડાયસ્ટર બંધ બી દેખાય છે. સાથે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાયેલ છે.
ફોસ્ફેટનો અણુ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ થી અને બાકી 3 હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા હોય છે મિત્રો. હવે જોઈએ તો એ પેન્ટોસ શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાયેલો છે. ચલો મિત્રો ફોસ્ફોડાયસ્ટર બંધ બી તમને દેખાડું કેવી રીતના બને છે. તો કે આ ફોસ્ફોડાયસ્ટર બંધ જે છે એ ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણની પ્રક્રિયા વડે બને છે. એક પાણીનો અણુ ગુમાવવાના હોય છે. ચલો જોઈએ નિર્જલીકરણ પ્રક્રિયા. હવે આપણે જોવું છે કે જોવું છે ન્યુક્લિયોટાઇડ. તમારી સમક્ષ એક આખો ન્યુક્લિયોટાઇડ રચી છે. તો એ ન્યુક્લિયોટાઇડમાં આ ફોસ્ફોરિક એસિડ જે છે એ સમૂહ કોની સાથે તો કે એ 5મા નંબરના કાર્બન સાથે 5મા નંબરનો કાર્બન શું હતો CH2OH યાદ આવે છે મિત્રો. એ કાર્બન કોની સાથે જોડાયેલો હતો ચોથા નંબરના કાર્બન સાથે. અહીંયાથી આવું હતું યાદ આવતું તો ઓકે ફ્રેન્ડ્સ. તો આ રીતના હતું. હવે આમાં બી આવું ઓકે. ચલો આ ડીએનએ શેપ માની આપણે. હવે જો મિત્રો આની અંદર કાર્બન ને નંબર આપીએ એટલે પહેલો નંબરનો કાર્બન અહીંયા ધ્યાન આપતા રહેજો. આ પ્રથમ કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. તો આ જે કાર્બન છે એમાં આ ફોસ્ફોરિક એસિડ છે 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાય તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ શું થશે તો કે અહીંયાથી આવું થઈ જશે. આનો OH અને આનો H આ નીકળી જશે. આ અણુ જે છે એ દૂર થઈ જશે. H2O રૂપે નીકળી જશે. એટલે કઈ પ્રક્રિયા છે મિત્રો નિર્જલીકરણ. બરોબર. નિર્જલીકરણની પ્રક્રિયા થાય મિત્રો. એટલે આ બંને આનો હાઇડ્રોક્સિલ સમૂહ આનો એક હાઇડ્રોજન અણુ આ ભેગા મળી પાણીનો અણુ બનીને દૂર થઈ જાય તો મિત્રો તમે જાણો છો અહીંયાથી આ દૂર. તો હવે જો તમને દેખાય તો 5મા નંબરના કાર્બન સાથે POOCH2 એવું જનરેટ થઈ જશે. બરાબર. તો અહીંયા આ બંને વચ્ચે બંધ કર્યો. એ બંધને શું કહેવામાં આવે છે તો કે ફોસ્ફોડાયસ્ટર બંધ. ફોસ્ફોડાયસ્ટર બંધ. સમજાય છે મિત્રો? હવે બીજી એક વાત હતી યાદ આવે તમને નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય. નાઇટ્રોજન બેઝ કોઈ પણ હોય પ્યુરિન હોય કે પેરિમિડિન હોય પરંતુ મિત્રો એક વાત કોમન હતી ઈ પેન્ટોસ શર્કરાના કયા કાર્બન સાથે જોડાયેલો હોય પ્રથમ કાર્બન સાથે. તો અહીંયા જો આ પેન્ટોસ શર્કરાનો પ્રથમ કાર્બન જે છે એની સાથે આપણે જોડીએ. ચલો એની સાથે શું જોડાઈ ગયો નાઇટ્રોજન બેઝ. it may be purine or pyrimidine. Okay friends. તો આ જે છે અહીંયા તમારી નજર સમક્ષ આખું આ જે સ્ટ્રક્ચર દેખાય છે એને આપણે હવે ન્યુક્લિયોટાઇડ કહી શકીએ. ન્યુક્લિયોટાઇડ એટલે શું મિત્રો તો કે પેન્ટોસ શર્કરા એ પેન્ટોસ શર્કરાના પ્રથમ નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય તથા એ જ પેન્ટોસ શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફોરિક એસિડ સમૂહ જોડાયેલો હોય મિત્રો. આ સંપૂર્ણ આખું સ્ટ્રક્ચર જે છે મિત્રો એને કહેવામાં આવે છે ન્યુક્લિયોટાઇડ. હવે મિત્રો બીજો એક શબ્દ કદાચ તમને ધ્યાનમાં આવેલો છે ન્યુક્લિયોસાઇડ. it's a nucleotide and another word is the nucleoside. ન્યુક્લિયોસાઇડ એટલે શું મિત્રો તો જો કાઈ નહીં એમાં બહુ મોટી ફેરફાર નથી કઈ ખાલી આટલું છે. ન્યુક્લિયોસાઇડ તમને દેખાડીએ. ન્યુક્લિયોટાઇડ નહીં પણ હવે બીજું સ્ટ્રક્ચર તો કે ન્યુક્લિયો સાઇડ. SID ઓલું PID હતું એટલે કે SID ન્યુક્લિયોસાઇડ. તો ન્યુક્લિયોસાઇડ ની અંદર મિત્રો માત્ર આટલો જ
શું તો કે માં ફોસ્ફોરિક એસિડ નો અણુ હશે નહીં. બસ માત્ર પેન્ટોસ શર્કરા સાંભળજો મિત્રો માત્ર પેન્ટોસ શર્કરા અને નાઇટ્રોજન બેઝ બે જોવા મળે પરંતુ ફોસ્ફેટ સમૂહ ગેરહાજર હોય. ફોસ્ફેટ સમૂહ ગેરહાજર હોય મિત્રો તો આ રચનાને કહેવાય છે ન્યુક્લિયોસાઇડ. ઓકે ફ્રેન્ડ્સ અને અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે કોઈ પણ હોઈ શકે પ્યુરિન હોઈ શકે પિરિમિડિન હોઈ શકે. પ્યુરિન હશે તો કોઈ પણ એડેનિન કે ગ્વાનિન એમાંથી કોઈ પણ એક હશે. જો પિરિમિડિન હશે તો આ ડીએનએ નો અણુ છે મેં તમને પહેલા કીધું તો આની અંદર કયો હશે તો કે કાં તો એડેનિન અને કાં તો સાઇટોસિન અને થાઇમિન પરંતુ યુરેસિલ હશે નહીં. ચલો એ બી જોઈ લઈએ. એ બી કીધું ડીએનએ માં યુરેસિલ નો અભાવ હોય છે. તો ડીએનએ માં કેવું હોય જો અહીંયા ડીએનએ માં પ્યુરિન તરીકે અને સામે પિરિમિડિન તરીકે. તો પ્યુરિન તરીકે જ્યારે હું ગ્વાનિન માટે G સંજ્ઞા વાપરું છું ગ્વાનિન ઇટ મીન્સ G તો જ્યારે ગ્વાનિન આવેલો હોય મિત્રો ત્યારે સામે પિરિમિડિન તરીકે શું રહેલું હોય સાઇટોસિન અને બંને વચ્ચે 3 હાઇડ્રોજન બંધ આવેલા હોય. ડીએનએ માં પ્યુરિન તરીકે ગ્વાનિન હોય તો પિરિમિડિન તરીકે સાઇટોસિન. ડીએનએ માં પ્યુરિન તરીકે એડેનિન આવેલો હોય મિત્રો ત્યારે સામે પિરિમિડિન તરીકે થાઇમિન પડેલો હોય અને બંને વચ્ચે કેટલા 2 હાઇડ્રોજન બંધ હોય. મિત્રો આ જે છે એ હાઇડ્રોજન બંધ છે હાઇડ્રોજન બોન્ડિંગ. હાઇડ્રોજન બોન્ડ્સ. ઓકે તો ગ્વાનિન ની સામે સાઇટોસિન આવેલો અને ઇવન બાકી છે પ્યુરિન હોય બેઝ તરીકે તો સામે જોડમાં પિરિમિડિન જ આવેલું હોય અને રિસ્પેક્ટિવ જોડ જ હોય. ગ્વાનિન હોય તો સામે સાઇટોસિન જ આવેલું હોય એડેનિન હોય તો સામે થાઇમિન આવેલું હોય અથવા થાઇમિન હોય તો સામે એડેનિન હોય અને સાઇટોસિન હોય તો સામે ફરજિયાત છે ગ્વાનિન જ હોય. ગ્વાનિન અને સાઇટોસિન એકબીજા સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા એડેનિન અને થાઇમિન એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધથી ડબલ બોન્ડિંગ થી જોડાયેલા છે. જ્યારે આરએનએ હોય ને મિત્રો તો આરએનએ માં શું થાય જુઓ તો કે આરએનએ માં પ્યુરિન તરીકે ગ્વાનિન એ બરોબર છે બરોબર અને પિરિમિડિન તરીકે સાઇટોસિન એ તો જે છે તે જેમ ડીએનએ માં છે એવું છે. પરંતુ પરંતુ બંધો ભગીનીઓ જોવો તો અહીંયા એડેનિન હશે પરંતુ એડેનિન ની સામે થાઇમિન ની જગ્યાએ અહીંયા આરએનએ માં શું આવેલો હોય યુરેસિલ આવેલો હોય ડબલ બોન્ડિંગ. સમજાય છે મિત્રો? તો ડીએનએ માં થાઇમિન હાજર હોય યુરેસિલ નો અભાવ હોય જ્યારે આરએનએ ની અંદર થાઇમિન ગેરહાજર હોય અને યુરેસિલ હાજર હોય. એ યુરેસિલ એડેનાઇન સાથે ડબલ હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે. ઓકે ફ્રેન્ડ્સ તો આજે આપણે ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોસાઇડ અને ડીએનએ અને આરએનએ ની અંદર રચનાત્મક શું તફાવત છે એક આ તફાવત છે. બીજો તફાવત મેં તમને કહી દીધો છે પેન્ટોસ શર્કરા બન્યા ત્યારે કે ડીએનએ માં ડીઓક્સીરિબોસ શર્કરા હાજર હોય જ્યારે આરએનએ માં રિબોઝ શર્કરા હાજર હોય. ઓકે ફ્રેન્ડ્સ તો આવા બેઝિક ડીએનએ અને આરએનએ ની વચ્ચે આ તફાવત છે મૂળભૂત. તો આજે આપણે ડીએનએ આરએનએ સમજ્યા. બીજી વાત જે ન્યુક્લિયોટાઇડ એક અણુ આપણે જોયો તો મિત્રો એમાં ન્યુક્લિયોટાઇડના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાઈને એક આખો ન્યુક્લિક એસિડ બનાવે છે. ઓકે ફ્રેન્ડ્સ તો ન્યુક્લિયોટાઇડ એક મોનોમર એકમ કહી શકો. આવા ન્યુક્લિયોટાઇડના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાઈને જે પોલિમર બને છે મિત્રો એને કહેવામાં આવે છે ન્યુક્લિક એસિડ. ઓકે ફ્રેન્ડ્સ તો આજે આપણે અહીંયા આ લેક્ચરને આટલું જોયું બરોબર. બીજી વાત છે આવતીકાલનો આપણો લેક્ચર જે છે એ
11 વાગ્યાથી હશે. આવતીકાલે આપણો લેક્ચર જે છે એ 11 વાગ્યાથી હશે તથા મેથ્સ વાળા જે છે એમને રજા હશે. ઓકે ફ્રેન્ડ્સ, અને આવતીકાલે તમારી જે ઓકે નેક્સ્ટ ટેસ્ટ જે છે તમારી કેમિસ્ટ્રીની, બરાબર, તો એ કેમિસ્ટ્રી ટેસ્ટની અંદર સર એવું કહેતા હતા કે MCQ ની સાથે સાથે થિયરી પણ હોઈ શકે છે. ઓકે, તો બીજી એક વાત મિત્રો, તમારી જે ફેર બુક જે છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ ની ક્વેરી હોય છે કે સર ફેર બુક જે છે એ ઉતારવાની છે કે નહીં, આ તે મેં કહી દીધું છે લેક્ચર દરમિયાન, છતાં કે તમને ખ્યાલ ન હોય તો કહી દઉં. હા, આપણી ફેર બુક ઉતારવાની છે મારા સબ્જેક્ટની એઝ વેલ એઝ હીરોપ્રા સરની. જે ટોપિક આપેલા છે, જે ટોપિક આપણે ભણેલા છીએ મિત્રો, એ ટોપિક લખી નાખવાના છે. ઓકે, બીજું ઘણા ક્વેશ્ચન સર નીટમાં હોય એને પણ લખવાની, નીટમાં હોય એને પણ લખવાની છે. કારણ કે અત્યારે સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ છે મિત્રો, તમે ઘરે હો છો. નીટ માટે એક્સેપ્શન આપણે જે તે સમય એટલા માટે આપ્યું હતું કે એ લોકો નીટના આપણા જે રેગ્યુલર ક્લાસ ચાલતા હતા એમાં આવતા હોય છે, નીટની એક્ઝામ ચાલતી હોય એ પણ એટેન્ડ કરતા હોય, તો એમને ઘણી બધી સ્કૂલ ટેસ્ટ, નીટ ટેસ્ટ એ બધું ભેગું થઈ જતું હોય છે, એની તૈયારી નહોતી થઈ શકતી. એટલા માટે આપણે એ સ્કોલર વિદ્યાર્થીઓને આપણે ફ્રી રાહત આપેલી હતી. પરંતુ અત્યારે તમારે સ્કૂલ ટાઈમ હોતો નથી, એકદમ ફ્રી હો છો, મીન્સ લેક્ચર ભણો છો નો ડાઉટ, પણ તમારે નીટના એક્સ્ટ્રા લેક્ચર ક્યાં હોય છે? ઓકે, તમારી નીટની એક્ઝામ ક્યાં હોય છે અત્યારે? ઓકે, તો એ સમય બચે છે, એટલા માટે થઈને નીટ વાળા તથા વિધાઉટ નીટ કોઈ પણ દરેકે ફેરબુક બનાવવાની છે બાયોલોજીની. એ ફેરબુકમાં હીરોપ્રા સર જે રીતે ભણાવે એ સરે કીધું જશે શું લખવાનું હોય, અને મારા ટોપિકની અંદર હું જે ચલાવું છું તે. ઓકે, તો એ લખી કાઢવાનું છે. રાઈટ ફ્રેન્ડ્સ? ગુડ બાય.